રાધે રાધે ગોઠણિયા પર સુદામા શોકમાં રેમી હોર કળામાં ડોહો એહીમાં બે વરહોસા રાધે 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 પરજા કોઈ જોતા ફાઇનલી જયભાઈ હોન્ડા હાકી નાખ્યું એ દીધી જો આમાં હે ને તમારે જવાનું હે બરોબર જો આ હે પોરબંદર દ્વારકા છઠ્ઠી પદયાત્રા જા હે નિમંત્રણ હે ભાઈ બધાયની જો કેવાની હે મતલબ ગોઠણ તું બરોબર કામ કરતો ગોઠણ ન તું હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો. કેમ છો બધા મજામાં? આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય. પહેલાં તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને. સવારમાં ભાઈ ઉઠી ગયો તમારો ભાઈ અટાણે વાગ્યા છે 8 સાડા 8 ને આજે ભાઈ કામકાજમાં કાંઈ ખાસ હતું નહીં એટલે વહેલો ઉઠ્યો નથી. બાકી કામ હોય તો તમને ખબર જ છે યાર, તમારો ભાઈ બધાને મોર ઉઠે જાય એવો માણસ છે ને કામ ન હોય તો બધાને છેલ્લે ઉઠે એવો. આ ઓલો ઝીણકા છોકરા ભેગો સવારમાં મારો ભાઈ ખેલ કરતી જો તમને હમણાં બતાવા. આ ગદના સમજતા ને ત્યાર વરે કંઈક લાગે ભાગે જાય ઝીણકા જાયાની. હા વાવા ગદના કરે આ છોકરા. આયો હોય તમે ઓલો જય છે હજે 6 મહિનાનો એની જો એ હોન્ડામાં લઈને આવે થી જો તઈ આ ઓલો કાંક પડે જાહે તો આગળ નો કરવાના ખેલ થઈ જાહે. હેરાન થઈ જા હું હેરાન જોતા જો લ્યો આ ગતના પણ હાવ આ મને લાગે આ હે ને જે વરદીનો નહીં થાય એટલે બગાને હોન્ડા હાંકતા શીખવાડી. આ જો લ્યો આ પરજા કોઈ જોતા ફાઇનલી જયભાઈ હોન્ડા હાકી નાખ્યું એ દીધી હમણાં ડેલામાં ઠોકી દે તું. આ તારા કાકા ભેગો રખડમાં આ તુણે હેરાન કરી નાખીએ કાંક એક્સિડન્ટ થઈ જાહે. અમારા બિગ બ્રધર શ્રી વિજયભાઈ અમારી મરચીમાં પાણી વારે છે, કારણ કે કાલે સાંજે છે ને મિત્રો અમે 11 બાસકા લઈને મરચાના ગયા હતા બરોબર, અને 370 રૂપિયા જેવી બજાર આવી છે. ભાવ થોડોક વધ્યો છે એટલે કોઈ પણ મિત્રોને ઉતારવા હોય તો કરે જ નાખજો, મૂંઝાતા નહીં જરાય, ભાવ એક નંબર છે બરોબર. અને પ્લસમાં બપોર પછી હું ને આ હે ને તીડી બે ગાતા મરચા વેચવા એટલે તાર હે ને વિડીયો બપોર પછી કાલે જ પાણી વારતો હતો એટલે કાલે થોડુંક પાણી વારવાનું રેગું છે ને એ ટૂંકમાં અટાણે સવારમાં વારતો હોય થોડું ઘણું બાકી છે, હમણાં આવતો જ છે. સો એવું હે ગાઈસ, પાણી હમણાં વરી જશે. તું મરચી જોવે આવ્યો હે? મરચા ઉતાર્યા જેવા થેગા હે? હું હા પડે કે આ જોતા આ તું છોકરી હે કે છોકરો? આ ચોટલી વાળો હતી હે? ચોટલિયું વાળે હે? એ છોકરી તાર નામ જય માંથી જયલી કરી નાખું. જયલી હવે ગાડી લઈને એને કઈ ઘૂમરો મારવા ન લઈ જતો ન આ નેત પોહાય છોકરા રમાડવા. અહીંયા બેહે તો વાંધો નહીં કે આ વરે ગાડી લઈને એકડી ઘૂમરો મારવા લઈ જાય. આ ગદના પણ આ ટાયામ ની આવી રીતના એવા કરે પછી ટાયું રોવે. આ હું ટાયા ને એવા જ ન કહ્યા, ટાયામ ની હે ને આ ખાટલે જ રમાડ્યા રખાય. જય પાછું એવા થાય એકડી ગેરું પાડવાનું. એક આની હટાને લાઈફ જોવો હા જમાટના જલસા હે ને અમી ન જીવે ને જીણકા આવતા તમે રોતા કે આવી જીત કરે તો તમને બે ઝાપટું મારે ને ઉરા દેતા. હા બોલે નાખો આતા કરે નાખો જમાવટ. જટિયાભાઈ આપણા ડગલા દ્વારકા સુધી સુદામા શોકમાંથી જટિયા દુનિયા નીકળે જનતા. આપણા ડગલા પાંડવોની ગીતા ડગલા યજ્ઞ ભગવાનમાં પરીક્ષા કરીએ કે તમે કેટલા અમારા ડગલા જેટલા નીહરે એટલા ડગલા યજ્ઞ દ્વારકા સુધી ગણી લ્યો. ભગવાનની ભાષા માતૃ બોલીએ આપણે ને જેટલા તમે વિનંતી. હું રાધે રાધે ગોઠણિયા પર સુદામા શોકમાં રેમી હોર કળામાં ડોહો એહીમાં બે વરહોસા રાધે 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 રાધે. હું ભગવાનના રૂપમાં રમતો હે તમને અટાણેથી હું વિનંતી આપા. હું સુદામા શોકમાં રમતો હોય, હું મારા રૂપમાં રમતો હોય, તમને કોટી બધાયને હું આશીર્વાદ દે પણ મારા આશીર્વાદ લાગે હી. થેન્ક યુ વેરી ગુડ એસ બાપ. જો આમાં હે ને તમારે જવાનું હે બરોબર. જો આ હે પોરબંદર દ્વારકા છઠ્ઠી પદયાત્રા
જા હે નિમંત્રણ હે ભાઈ બધાયની જો 19 હે ને 19/4/2026 ને રવિવારથી હે ને ચાલુ થાહે સવારે 8 વાગ્યાથી. પેલા 10 કિલોમીટર કુસડી જવાનું, કુસડી 12 કલાકી રોકાવાનું હે ભરતભાઈ રાજાભાઈ કુસડિયાની વાડીએ બપોરે બરોબર. પછી 19 રવિવારે બપોર પછી 4 વાગે હે ને 14 કિલોમીટર વિહાવાડા જવાનું હે. હા ત્યાં વિહાવાડા હે ને ક્રિકેટ ગ્રાઉન્ડ હે ને ત્યાં રોકાવાનું હે આખી રાત. પછી 20 એટલી બીજે દી પાછું વિહાવાડે સવારે 5 વાગે નીકળી જવાનું. 12 કિલોમીટર ભાવ પરે. પછી ભાવ પર 12 કિલોમીટર કાપે લાંબા. હા પછી હે ને બપોરે 12 વાગે હે ને શ્રી આવડ માતાજીનું મંદિર હે ને 5 ડેરે ત્યાં વારે બપોરની પછી બપોરા એવું કરવાનું હે. પછી 20 તારીખથી ભાવ પરે બપોરની 4 વાગે નીકળે ને 11 કિલોમીટર લાંબા. પછી ના લાંબા સાંજે 7 વાગે હે ને આહિર સમાજ વાડી રોકાવાનું હે. હા પછી 21/4/2026 ને મંગળવાર હે ને ત્યાં લાંબા સવારે 5 વાગે નીકળવાનું. 11 કિમી પછી ભોગાજ તમે પૂગી જાઓ બરોબર 12 વાગે. પછી ત્યાં આહિર સમાજ હે ભોગાજ ના રોકાવાનું. હા પછી આ 21/4/26 મંગળવારે ભોગાયથી હે ને તમારે 4 વાગે નીકળવાનું બપોરે. તે 10 કિલોમીટર કુરંગા આવ્યું. કુરંગા સાંજે 7:30 પૂગો ને તમે એટલે ત્યાં હે ને દુલાભાઈ ગઢવીની વાડી હે ને રોકાવાનું હે. ત્યાં એવી રીતના હે કે ત્યાં લખેલ હે. હા બરોબર. પછી કુરંગા પછી હે ને તમારે 22/4/2026 એટલે કે બુધવારે હે ને તમારે આ આવડમાનું મંદિર હે ને બપોર. હા ના 4 વાગે હે ને તમે એનાથી નીકળ્યો એટલે 15 કિલોમીટર તો એમાં હે ને તમે દ્વારકા પૂગી જાય 15 કિલોમીટરમાં બરોબર. ગુરુવારે દ્વારકા પાછું 2 કિલોમીટર દ્વારકા ને ભજન કીર્તન ને રાસ ને બધું ચાલુ જ છે ત્યાં. તમારે હા જમાવટ જ કરવાની છે. રેડી ના એમ રેડી. આ વાંસે ને દેખાડી દીધું તમે. એ તમારે જ્યાં જવું હોય ત્યાં તમે તમારે નીકળી દેજો. હા ના હા આજ આ બુધવાર છે આજ. હા રવિવારે નીકળી છે. રવિવારે 19 તારીખે ચાલુ થાય. હા હા એ આ કઈ ના તારા હાટું ને કઈ બનાવતા કે બનતું સાના મને જવા દેતા. જા જોઈએ તાર ખાધા ખાધો જોઈતી જો લે કેવો પાકી નો હે મંજુબા જોતા. એ જાય તે રોટલી આપી દીધી ભાગે ગોય ખતનો પણ પૂરા દી. તમે એ જ મંજુબેન છો ને જે જોનિયો આવ્યો તે તો એના વાહે વાહે રખડતા. એ જયલાનો જન્મ થયો પછી એના વાહે વાહે રખડો ને જોનિયાને મૂકી દીધો ને અરે મારા બીજા ભાઈ ને ઘેર દીકરો દીકરી હે તો એના વાહે રખડીએ. જોનિયાને જયલાને મારી ગોલ. કેવા ની હે મતલબ ગોઠણ તું. હા બરોબર. કામ કરતો ગોઠણ ન દુખે. ઓલી વાત નો જવાબ તા દે મંજુબા. જોનિયા આવ્યા તે થોડાક દી પેલા એને રમાડ્યા રાખતી. વરે જયલા નો જન્મ થયો ને તા જોનિયા ને મારી દીધી ગોલી. એ જયલા ને રમાડ્યા રાખે તો વરે હમણાં અજિયાન ઘર દીકરો દીકરી આવી છે ને તાતા વરે જયલા ને મારી છે પાટું વરે લીહે એને તે અહીંયા જ કરવાનું હે તારે. એતા જોનિયો આવ્યો તે તો ઈ જ કેતી કે જોનિયો તો કથન ના પણ હા વાવા કરે હા બાજુ અમાર દેવિયાઈ થોડાક દી હે ને જોનિયો આવ્યો ને તે તો હે ને જોનિયો જ કરતી ને એ પાછી હે ને એ જઈલો કરે બે લે તે જોનિયા ને મારી દીધી ગોલી. જો જોનિયો ત્યાં ઉભો સાંભળે કે મારી તો કઈ વેલ્યુ જ નથી રહી.